શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટ અંગે એક મહત્વનો વિડીયો સામે આવ્યો છે। બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને બ્લાસ્ટ જે દરમિયાન થયો હતો તે દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં આખી બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। નવગામ બ્લાસ્ટ પર જમ્મુ કાશ્મીરના ડીજીપીએ ખુલાસો પણ કર્યો છે। તેમણે કહ્યું કે નવગામ બ્લાસ્ટ એ ષડયંત્ર નહીં પરંતુ એકમાત્ર દુર્ઘટના હતી, જ્યાં એમોનિયમ નાઇટ્રેટ રાખવામાં આવ્યો હતો। જથ્થો જે ફરીદાબાદથી ઝડપાયો હતો તેને પોલીસ સ્ટેશન નજીક રાખવામાં આવ્યો હતો, ત્યાં સેમ્પલિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ બ્લાસ્ટ થયો છે। જોકે સુરક્ષા એજન્સીઓ સામે વધુ એક પડકાર અહીંયા ઊભો થઈ રહ્યો છે। એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, તપાસ કરી રહી છે। તે એમોનિયમ નાઇટ્રેટ ખુલ્લામાં મૂકવાથી આ ઘટના બની હોવાનું જમ્મુ કાશ્મીરના ડીજીપીનું કહેવું છે। તો હાલમાં આખો વિસ્તાર છે કાટમાળમાં ફેરવાઈ ગયો છે। રાહત બચાવ કામગીરી ગઈકાલ રાતથી ચાલી રહી છે। અત્યાર સુધીમાં મોતનો આંકડો 9 સુધી પહોંચી ગયો છે। જો કે આંકડો વધે તેવી શક્યતાઓ પણ છે, કારણ કે ગંભીર રીતે લોકો આમાં ઇજાગ્રસ્ત થયા છે। 30થી વધુ લોકો છે જેમની સારવાર ચાલી રહી છે અને આ બ્લાસ્ટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આસપાસમાં 300 મીટર સુધી આ બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા, ધરાધ્રુજી ગઈ હતી અને લોકો જે આસપાસમાં રહ્યા હતા જ્યાં પોતાના જીવ બચાવવા માટે નાસભાગ પણ મચી હતી। તો જે 2 અલગ અલગ વિડીયો અત્યાર સુધીમાં સામે આવ્યા તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ।